નમસ્કાર. સરકારી કચેરીઓમાં પેમેન્ટ મોડું થવું એ એક સામાન્ય સમસ્યા છે. પણ શું તમે જાણો છો કે કન્ટિન્જન્ટ બિલની આખી પ્રક્રિયાને જો બરાબર સમજી લેવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે? આજે આપણે બિલ કેવી રીતે બનાવવું, ત્યાંથી લઈને પૈસા કેવી રીતે ચૂકવાય તે આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, આ કન્ટિન્જન્ટ બિલ છે શું અને કેમ આટલું જરૂરી છે? જુઓ, ઓફિસનું રોજનું કામકાજ જો સરળતાથી ચલાવવું હોય તો આ બિલને સમજવું અને બનાવતા શીખવું ખૂબ જ મહત્વનું છે. ચલો એકદમ સાદા શબ્દોમાં સમજીએ. કન્ટિન્જન્ટ બિલ એટલે ઓફિસના એવા અચાનક આવી પડેલા ખર્ચા માટેની ચૂકવણી જેનો કોઈ પહેલેથી કોન્ટ્રાક્ટ કે કરાર નથી થયો. આ ખર્ચાઓ જરૂરી તો હોય જ છે, પણ પ્લાનિંગ વગરના હોય છે. એટલે જ આ બિલ બનાવવાની પ્રોસેસ બહુ જ કામની બની જાય છે. તો આમાં કેવા ખર્ચાઓ આવે? રોજબરોજની જ વાત છે, જેમ કે ઓફિસ માટે સ્ટેશનરી કે પ્રિન્ટરની ઇંક ખરીદવી, કોઈ અધિકારીની મુસાફરીનું ટીએડીએ ચૂકવવું, ઓફિસમાં નાનું મોટું રિપેરિંગ કરાવવું કે પછી ટેલિફોન અને ઇન્ટરનેટના બિલ ભરવા. આ બધા જ ખર્ચાઓ કન્ટિન્જન્ટ બિલ હેઠળ જ આવે છે. એના પરથી જ ખ્યાલ આવે કે આ પ્રક્રિયા આપણા રોજના કામકાજનો કેટલો મોટો ભાગ છે. હવે આ આખી પ્રક્રિયાને જો એકદમ સહેલી બનાવવી હોય ને તો બસ 3 મુખ્ય ડોક્યુમેન્ટ્સ પર જ ફોકસ કરવાનું છે. જો આ 3 દસ્તાવેજ બરાબર તૈયાર થઈ ગયા તો સમજી લો કે તમારું અડધું કામ તો ત્યાં જ પૂરું થઈ ગયું. આ 3 જાણે કે આખા બિલના આધાર સ્તંભ છે. પહેલું, જે પણ ખરીદી કરી હોય એનું ઓરિજિનલ ઇન્વોઇસ એટલે કે પાક્કું બિલ. બીજું, સરકારી પ્રેસા સોફ્ટવેરમાંથી જનરેટ કરેલું બિલ. અને ત્રીજું, તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ સાહેબનો પેમેન્ટ ઓર્ડર. બિલ પાસ કરાવવું હોય તો આ 3 ડોક્યુમેન્ટ્સ એકદમ ચોકસાઈથી તૈયાર હોવા જ જોઈએ. ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. પ્રેસા સોફ્ટવેરમાં બિલ કેવી રીતે બનાવવું? આપણે બહુ ઊંડાણમાં નહીં જઈએ, ફક્ત જે જરૂરી સ્ટેપ્સ છે એના પર જ ધ્યાન આપીશું. પ્રક્રિયા એકદમ સીધી છે. સૌથી પહેલાં પ્રેસા સોફ્ટવેરમાં લોગિન કરો. એ પછી ઉપર બિલ મેનુ દેખાશે એમાં જાઓ. ત્યાંથી કન્ટિન્જન્ટ બિલ સિલેક્ટ કરો અને પછી ક્રિએટ ન્યૂ બિલ પર ક્લિક કરી દો. બસ. હવે બિલની જરૂરી વિગતો ભરવાની છે, જેમ કે તારીખ, ખર્ચનું કારણ શું છે, બજેટ હેડ કયો છે અને કુલ રકમ. અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે. તમે જે રકમ એન્ટર કરો એ ઓરિજિનલ ઇન્વોઇસની રકમ સાથે પૈસા મળતી હોવી જોઈએ. જરા પણ ફેરફાર નહીં. છેલ્લે વાઉચર નંબર અને તારીખ નાખી દો. બધી વિગતો બરાબર ભરાઈ જાય એટલે સોફ્ટવેરનું કામ પૂરું. બસ ખાલી સેવ બટન પર ક્લિક કરો અને બિલની પ્રિન્ટ કાઢી લો. લો, તમારો ડિજિટલ દસ્તાવેજ તૈયાર છે. કમ્પ્યુટરનું કામ તો પતી ગયું, પણ હવે અસલી કામ શરૂ થાય.